વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે તદ ભાગોમાં કોઈ ભાગમાં વધુ વરસાદ 6 ઇંચ 8 ઇંચ 10 ઇંચ અને સિસ્ટમ ત્યાં રહે તો 15 થી 20 ઇંચ પણ વરસાદ ત્રાટકી શકે. અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેથી જળભરાવ થતાં તેના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. લગભગ આંબલી, બોપલ તેમજ સિંધુ ભવન, ગોતા અને લગભગ વસ્ત્રાપુર, બોડકદેવ આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભૂમાના વિસ્તારમાં આ ભાગો પૈકી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થતાં જળ નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય ઘટે. અને લગભગ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને તેમજ સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, વડાના ભાગો, ઈડરના ભાગો, તળોદના ભાગો આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને લગભગ આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. તદ ભાગોમાં કોઈ ભાગમાં હળવાથી 3 ઇંચ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તદ ભાગમાં 1 ઇંચ 2 ઇંચ કે 3 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજકોટના ભાગોમાં કેટલા ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા મળી શકે. સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગો, હળવદના ભાગો, મોરબીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 2 ઇંચ કે 3 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે. આ ઉપરાંત જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ દ્વારકાના ભાગોમાં હળવા ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે. પોરબંદરના ભાગોમાં પણ હળવા મધ્યમ કક્ષાના કે વધુ વરસાદના ઝાપટા પડી શકે. જામનગરના ભાગમાં હળવા ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, અમરેલી અને લગભગ બોટાદના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અને ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આહવા, વલસાડના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. તદ ભાગોમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ જેવો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે ભારે વરસાદના પગલે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જનધને કાળજી રાખવી ઈષ્ટ રહેશે. જળ ભરાવથી પાણીનો નિકાલ કરવાનો યોગ્ય રહે છે. આ ઉપરાંત ખેડૂત ભાઈઓએ પણ પોતાના ખેતરમાં પાણીનો નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે. નહીંતર કપાસ જેવા પાક પાણીમાં લાંબો ટાઈમ રહે તો સુકારો આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ વરસાદનું વહન જબરું છે. ગુજરાતના મોટા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યાં વરસાદ ઓછો છે ત્યાં થવાની શક્યતા રહે છે. પવનની ગતિ પણ રહેવાની શક્યતા રહે છે. અને બીજી એક સિસ્ટમ સાથે 8 ઓગસ્ટમાં બની રહી છે. આ સિસ્ટમનો ટ્રેક હજુ નક્કી થયો નથી, પરંતુ તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. હાલમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા છે. અને લગભગ મધ્ય ગુજરાતની કેટલીક નદીઓમાં અને પંચમહાલની કેટલાક ભાગોમાં પાણીના વોકરામાં પાણી ચાલે અને નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે. જી અંબાલાલભાઈ, આવતીકાલે વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં શાળા કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. તમારી દ્રષ્ટિએ કયા વિસ્તારોની અંદર, કયા ભાગોની અંદર વધારે સાવચેતી રાખવાની જરૂર રહેશે? અમદાવાદના ભાગોમાં ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા તેમજ સિંધુ ભવન રોડ અને બોડકદેવ, આ ઉપરાંત વૈષ્ણવદેવી, ગોતા તેમજ કેટલાક જે સર્કલો છે તેના ભાગમાં સાવચેતી રાખવાની જરૂર છે. જળ ભરાવના થતાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. આ ઉપરાંત
લગભગ અમરેવાડીના ભાગો, ઓઢવના ભાગો, નિકોલના ભાગો, વસ્ત્રાપુરના ભાગો, તેની સોસાયટીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહાદેવનગર ટેકરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને બાપુનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ક્યાંક વધુ વરસાદ થાય તો કંઈક ઊભા કૃષિ પાકોમાં જો ખેતર હોય તો ત્યાં મુશ્કેલી આવી શકે અને સોસાયટીમાં પાણીના જળ ભરાવથી સાવચેત રહેવાની શક્યતા છે. જો કે હવે તે જ ભાગોમાં ખેતરોના બદલે સોસાયટીઓ બની જવામાં છે. એટલે આગામી હજુ 6 થી 8 ઓગસ્ટમાં બીજું એક વહન બની રહ્યું છે, જેનો માર્ગ પુનઃ ગુજરાત તરફ હોય તો પણ ભારે વરસાદ આવી શકે. તારીખ 14 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર પણ વધી શકે. એટલે આગામી દિવસો રાજ્ય માટે, જનધન માટે કાળજી રાખવાની જરૂર છે. પવનની ગતિની જરૂર છે. ક્વચિત કોઈ ભાગમાં વીજળીનો પ્રપાત પણ થઈ શકે. એટલે જનધને ભારે વરસાદના પગલે કાળજી રાખવી એ શ્રેય છે. જી.